જય શ્રી કૃષ્ણ। તો આપણે જવાનું છે અત્યારે બહાર, તો કઈ જગ્યાએ જઈશી તે જોજો, વિડીયોમાં આગળ બના રહેજો, તમને બધી ખબર પડી જશે। તમને ખબર પડી કે ગાડીમાં પેટ્રોલ સાવ ઓછું છે, તો ચાલો આપણે પુરાવતા જઈએ પેટ્રોલ પંપે પેટ્રોલ, ત્યારબાદ આપણે જઈએ સીધા સ્કૂપ પીવા। તો જો આપણે ફાઇનલી પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ। તો જો તમને બતાવું કે પેટ્રોલ પંપનો જો અહીંયા આપણી પાછળ પેટ્રોલ પંપ છે, અહીંયા આપણે પેટ્રોલ પુરાવા આવ્યા છીએ। ત્યારબાદ આપણે જઈએ દુકાન। ફાઇનલી જો અહીંયા પેટ્રોલ પૂરી લઈએ તો હવે પેટ્રોલ પુરાઈ ગયું છે। હવે આપણે જઈએ સીધા લોકેશન તરફ। ચાલો હવે આપણે પાર્કિંગ કરી લીધું છે અને સીધા જઈએ દુકાન તરફ। તો ચાલો હજી થોડુંક ચાલવાનું છે। ફાઇનલી પહોંચી ગયા છીએ દુકાન પાસે। તો કામ આપણું એ છે કે જઈને સીધો ઓર્ડર દેવાનું છે, તો ચાલો દેખાડીએ। ઓર્ડર દેવાનું કામ મારું નથી, પપ્પા દેશે। જોઈ લો ભાઈ, ભીડ જુઓ તમે, ભીડ જોઈ લો તમે। તો ફાઇનલી ઓર્ડર દેવાઈ ગયો છે, કંઈક કારણ હું તમને દેખાડી શકતો નથી, પણ તેના માટે માફ કરી દેશો, કારણ કે ત્યાં કેમેરા અલાઉડ નહોતો। તો ચાલો આપણે બેઠીએ। તો આ બધા અહીંયા સૂપ પીવે છે। બધા સર્વ કરવાવાળા પણ છે અહીંયા। તો આપણે જે મેટ ઉપર બેસવાનું હોય છે, કે ચેર ઉપર બેસવાનું નથી। ચાલો તો આપણે મેટ તો ફાઇનલી ગઈ છે, સૂપ આવી ગયું છે। હા હા, એ સૂપ તો જુઓ તમે, લસણથી ભરપૂર છે હો ભાઈ, જોવો છે કે નહીં। તો સૂપનો લુક જોઈને તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો। તો જો અહીંયા સૂપ માટેના બધા સામાન આવી ગયા છે, તો જો સરખાઈથી મિક્સ કરીને આપણે સૂપને એન્જોય કરીએ। તો ભાઈ જો સૂપ પીને બહુ તીખું લાગ્યું, તો જો હવે આપણે પીશું પાણી। તો મિત્રો ફાઇનલી સૂપ બૂપ પી લીધું છે, તો જો હવે આપણે નીકળીએ ઘર તરફ, અને આપણો વિડીયો એ એન્ડ થઈ છે। તો જો તમને પસંદ આવ્યો હોય તો ખાસ કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મળીએ નવા એક બીજા બ્લોગમાં। બાય બાય, જય શ્રી કૃષ્ણ।